આજે જોઈએ કે અલગ અલગ ઘણા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્ર એટલે શું, સમાજ એટલે શું, એ પોતપોતાના મંતવ્યો રજૂ કરેલા છે. એમાં પહેલાં જે છે કે જેને બીજ રોપાણ જે કરેલું છે સમાજ પ્રત્યેનું, બરાબર, કે ઓગસ્ટ કોન્ત એવું નામ છે એનું સમાજશાસ્ત્રીનું, કે જેણે બીજ રોપણ સમાજ એટલે શું, સમાજની વ્યાખ્યા શું, સમાજની અંદર કોનો કોનો સમાવેશ થાય, એ કઈ રીતે આગળ આવે, એ બાબતને એને ઓગસ્ટ કોન્તે 1798થી 1857 દરમિયાન, બરાબર, તેમને બે પોતાની ગ્રંથ શ્રેણીઓ રચી કે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલાઇટ, કે હકારાત્મક તત્વજ્ઞાન અને હકારાત્મક રાજ્ય વ્યવસ્થા, હકારાત્મક રાજ્ય વ્યવસ્થા, બરાબર. તો સામાજિક વ્યવસ્થા દરમિયાન એમને એમ કહ્યું કે ભાઈ સમાજ એટલે બે વસ્તુ ઉપર એમને વધારે ભાર મૂક્યો, સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ. તો સામાજિક વ્યવસ્થા ક્યારે શક્ય બને કે સમાજ એક વ્યક્તિઓ અને આપણે બધાનો એક સમૂહ તૈયાર થયો છે, એના આપણે સમાજ વ્યવસ્થિત ચલાવવો હોય તો એના યોગ્ય નીતિ નિયમો ઘડવા પડે, યોગ્ય નીતિ નિયમો ઘડવા પડે, અને એ યોગ્ય નીતિ નિયમોનું આપણે પાલન કરીએ એટલે એક સામાજિક વ્યવસ્થા સરસ સારી બને. જે દરેક જગ્યાએ કોઈપણ ક્ષેત્રમાં આપણે જ્યાં જ્યાં જે વ્યક્તિ જ્યાં રહે છે, બરાબર, ત્યાં દરેક જે સમાજ છે એ સમાજને પોતાના નીતિ નિયમો હોય, એ નીતિ નિયમોનું વ્યવસ્થિત પાલન કરો એટલે તમે પ્રગતિના સ્તર જે છે એ શિખર કરી શકો, શિખર જે છે એ આપણે સર કરી શકીએ, બરાબર. એટલે સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ આપણી એ પ્રમાણે ઉત્તરોત્તર એમાં એનો વધારો થતો જાય કે કોઈ પણ જે છે આપણે અંદર જે સમાજમાં, તો દરેક સમાજને પોતપોતાની રીતે જે છે એને નીતિ નિયમો ઘડો. જો પોતપોતાની નીતિ નિયમો ઘડે નહીં અને પોતપોતાની રીતે વર્તણૂક કરે તો એ આગળ આ અર્થ જે છે આપણી વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા જળવાઈ શકે નહીં, અને ત્યાં સામાજિક વ્યવસ્થા જળવાઈ ન શકે એટલે આપોઆપ જે છે ત્યાં આપણે પ્રગતિ થઈ શકે નહીં. આપણે બીજા સમાજ કરતાં આપણે પાછળ રહી જઈએ, બીજા સમાજને જે છે એમની વાહવા થાય, આપણી સમાજની વાહવા થાય નહીં. એટલે બે ભાર ઉપર એને ઓગસ્ટ કોન્તે સાને અને સાચું જ કીધેલું છે કે જે કોઈ સમાજનું વ્યવસ્થિત છે, જે સમાજ એની અંદર નીતિ નિયમો હોય જ છે, નીતિ નિયમો ઘડેલા હોય. જો નીતિ નિયમોનું આપણે પાલન ન કરીએ તો આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ જળવાશે નહીં, અને એ બંને એકબીજાના પૂરક. જો સામાજિક વ્યવસ્થા હશે તો સામાજિક પ્રગતિ થશે, અને સામાજિક પ્રગતિ ત્યારે થશે કે જ્યારે સામાજિક વ્યવસ્થા આપણી સારી હશે. એટલે એને બે જે છે બે ઉપર વધારે ભાર દીધું કે સામાજિક આપણી વ્યવસ્થા સારી હોવી જોઈએ, અને એ વ્યવસ્થા આપણી સારી હશે તો સામાજિક પ્રગતિ આપણીમાં ઉત્તરોત્તર વધારો થશે. બીજા જે છે એ ઇમાઇલ દુર્ખીમ, એ 1858થી 1957 ફ્રાન્સના વિદ્વાન છે, બરાબર, ફ્રાન્સના છે. એમને બે વ્યક્તિ અને સમૂહ વચ્ચેનો સંબંધ શોધવાનો એમને જે છે એમાં એક સમાજશાસ્ત્રીની દ્રષ્ટિએ તેમણે આ રીતે વિચાર કર્યો કે એક વ્યક્તિને એક બાજુ રાખો અને એ સમૂહને એક બાજુ રાખો, તો એકબીજાને જે છે સમજાવવાની ભાવના એ કેવી છે એ કેળવણી કરી અને એને ઉત્તરોત્તર આગળ વધારો કરવો જોઈએ. તો બરાબર, વ્યક્તિ અને સમૂહ વચ્ચેનો સંબંધ શોધવાનું હતું, બરાબર. એમણે પછી ઘણા બધા સિદ્ધાંતો રચ્યા કે ભાઈ આત્મહત્યા, એમણે શું કીધું કે ખાસ કે એમાં ઘણા બધા આપણે જે સમાજ છે તો સમાજની પહેલાં જૂની પરંપરા, એના રિવાજો બધા આ રીતે અંદર જે બધા છે તાર્કિકો ઘણા બધા અંદર હતા, બરાબર. તો વ્યક્તિ અને સમૂહ, દાખલા કે વ્યક્તિને પોતાની રીતે વર્તન કરવું છે, પણ આપણો સમૂહ છે વ્યક્તિનો જે સમાજ એ પ્રમાણે એને કરવા દેતો નથી, બરાબર. એટલે વ્યક્તિ અને સમૂહના આંતર સંબંધો વિશે આ જે ફ્રાન્સના છે ઇમાઇલ દુર્ખીમ એને આ પ્રમાણે એને પોતાની રીતે રજૂ કર્યું કે સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ કે સમાજ બંને ભાગ જ છે, એક વ્યક્તિ અને સમાજ, આખો સમૂહ, બંનેને પરસ્પરની ભાવના, બંને પરસ્પરના વ્યવહારો એ જોવામાં આવે છે. અને એ રીતે એમાં જોઈએ તો એમાં ઘણા બધા કે ભાઈ આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો ઇમાઇલ દુર્ખીમે એમાં રજૂ કરેલા હતા. એના દ્વારા એમને કે ભાઈ એક આપણે ખાસ કે ઘણા બધા એના મંતવ્યો રજૂ કરે કે આપણા જે કુરિવાજો છે, કારણ કે અત્યારની સમાજની પેઢીને એ જૂના
કુરિવાજો અને પ્રથાઓ જે છે એ આપણને આ ગમતી નથી, એ પ્રમાણે ચાલતા નથી. અને હાલમાં પણ આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ સમાજ આ રીતે ઘણા વડીલો આપણે કહેતા કે આ રીતે આપણી સામાજિક પરંપરા છે એ પ્રમાણે તારે ચાલવું પડશે, પણ માને નહીં કે ના એ હવે જૂનું થઈ ગયું, એ પ્રમાણે અત્યારે કોઈ ચાલે નહીં. તો ત્યાં આને જે ઓગસ્ટ કોન્તે જે કીધું છે કે નીતિ નિયમો, તો એ નીતિ નિયમની બહાર જાય તો એ પછી એકતા નહીં જળવાય, એ પછી એકતા જળવાશે નહીં. તો ઓગસ્ટ કોન્તે જે પ્રમાણે કીધું એને આને આગળ ઇમાર દુર્ખેમે એને પોતે થોડોક ટેકો આપી અને એને આગળ રીતે વર્ણન કે ભાઈ એ વાત સાચી છે, બરાબર. પણ આપણે વ્યક્તિ અને વ્યક્તિનો સમૂહ જે છે એ બંને પરસ્પરની ભાવના અત્યારે એક પ્રમાણે ચાલતી, પછી પરિસ્થિતિને જે સિદ્ધાંતો રજૂ કર્યા ને એ પરિણામ આપણે ભોગવવું પડે. આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, પ્રતિનિધિત્વ જેવા જે બરાબર એવા સિદ્ધાંતો એણે રજૂ કર્યા. પછી જે છે કે ભાઈ હર્બર્ટ સ્પેન્સર એ બ્રિટિશ સમાજશાસ્ત્રી છે. એ કોણ છે? બ્રિટિશ જે સમાજશાસ્ત્રી. એને 1820થી 1903 વચ્ચે, 1820થી 1903 એને સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. સામાજિક ઉત્ક્રાંતિનો એણે સિદ્ધાંત રજૂ કર્યો. એ એમ કહેવા માંગે છે કે ભાઈ આપણે અલગ અલગ જે આપણું શરીર છે એ જુદા જુદા ભાગોનું બનેલું છે, અને જ્યારે એ ભાગો આપણે એક બને ત્યારે શરીર થાય છે. તો એ રીતે સમાજ પણ અલગ અલગ જુદા જુદા ભાગોનો બનેલો છે. તો એ જ્યારે ભાગોને આપણે એક કરીએ ત્યારે વ્યવસ્થિત એક સમાજ બને એમ, એટલે એને સામાજિક ઉત્ક્રાંતિનો એને સિદ્ધાંત કહેવામાં આવે. એટલે કે જે આપણે ભાગો જે છે, આપણું શરીર જે છે એ જુદા જુદા ભાગોનું બનેલું છે. આપણું શરીર જે છે એ જુદા જુદા ભાગોનું બનેલું છે, પણ જ્યારે એ બધા જ ભાગો આપણે એક કરીએ ત્યારે એક સરસ આપણે શરીરની રચના થાય. તો એવી રીતે સમાજ જે છે એ સમાજ પણ અલગ અલગ જુદા જુદા ભાગોનો અને જુદા જુદા એકમોનો બનેલો છે, પણ એ બધા એકમને જ્યારે આપણે એક કરશું ત્યારે એક સરસ સમાજ બનશે. તો એને એ રીતે આ સામાજિક ઉત્ક્રાંતિનો જે છે એને એ રીતે રજૂ કરેલો, બરાબર એમ. એટલે એ બાબત છે કે ઓગસ્ટ કોન્ત જે કે એમના સમયમાં કે ઓગસ્ટ કોન્ત પોઝિટિવ, મેં હમણાં વાત કરી કે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલાઇટ બે જે છે, એક આપણો હકારાત્મક તત્વજ્ઞાન અને હકારાત્મક રાજ્ય વ્યવસ્થા, એ બે ઉપર એને ખાસ ભાર મૂકેલો. એની બે ગ્રંથ શ્રેણીઓ રજૂ કરેલી હતી. અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક એને નિયમો, કોન્તના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા સમાજના વિવિધ ખોટો વચ્ચે એકતા ઊભી થાય છે, બરાબર. કે જ્યારે સમાજના નિયમો આપણે જ્યારે ઘડવામાં આવે છે ત્યારે જ, કારણ કે એ નિયમો પ્રમાણે ચાલશું તો આપણા બધા સમાજમાં જે છે એ એકતા રહેશે. અને કોન્તના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા સમાજના વિવિધ ઘટકો વચ્ચે આપણી એકતા ઊભી થાય છે, અને જે ખરા અર્થમાં આપણી સામાજિક જે છે એ વ્યવસ્થા બનશે. જ્યારે આપણે નીતિ નિયમો જે છે એનું આપણે વ્યવસ્થિત પાલન કરશું ત્યારે આપણો એક સામાજિક વ્યવસ્થા એક રચાશે. અને જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમોનો જ અભાવ હોય, જો એ આપણે નિયમો ન પાળીએ ત્યારે આપણે જે છે એમાં અસ્થિરતા, આ જે સામાજિક વ્યવસ્થા જળવાશે નહીં. એમાં શું થશે? અસ્થિરતા આવી જશે. કારણ કે અમુક જણા ખાસ કે ભાઈ જે છે નિયમો બધા સમાજ માટે રચાયેલા છે, તો એ નિયમોનું પાલન કરવાની આપણી દરેકની, સમાજના દરેક વ્યક્તિની ફરજ છે. અને અસ્થિરતા સર્જાય અને સામાજિક વ્યવસ્થાના બ્રિટિશની સામાજિક મૂલ્યના પતનની પરિસ્થિતિ નિર્માણ. પછી આપણે નથી કહેતા કે ભાઈ હવે આ સમાજ જે છે એ પતનના માર્ગે છે, કારણ કે એમાં હવે કોઈ પણ જગ્યાએ ઘણા બધા આપણે એમ કે ભાઈ ઘણા બધા સમાજ આપણે છે, બરાબર. આપણે ભારત દેશ છે બિન સાંપ્રદાયિક અને ધાર્મિક સહિષ્ણુતા વળેલો દેશ છે. દરેકને પોતપોતાના ધર્મ પાળવાની આ બધી પોતાને છૂટ છે. ધર્મની બાબતમાં આપણે હસ્તક્ષેપ કરી શકીએ નહીં, બરાબર એમ. રાજ્ય એમાં હસ્તક્ષેપ કરી શકે નહીં, સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. દરેક નાગરિકને પોતાની રીતે ધર્મ પાળવાની અને પોતાની રીતે રહેણીકરણી કરવા પ્રમાણેની છૂટ છે. તો એ બાબતમાં તમે જોજો કે ભાઈ આ સમાજ, આપણે ઘણા બધા સમાજ એવા છે કે એ બહુ જ સમાજ, એને બધા સમાજ કરતાં ઘણા આગળ, કારણ કે એમાં શું એના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન થતું હોય અને એ પ્રમાણે એ લોકો જે છે એ વ્યવહાર કરતા હોય છે. તેથી સામાજિક મૂલ્યના પરિસ્થિતિ આમ કોણ સમજાવે છે કે સામાજિક વ્યવસ્થા ભોગે સામાજિક પ્રગતિ, કારણ કે તમે આ સામાજિક વ્યવસ્થા જે છે એ સારી ન સચવાય એટલે એની ઉપર આની ઉપર ખાસ અસર પડે, ત્યાંની સામાજિક પ્રગતિ ઉપર. કારણ કે અહીંયા આ તમારી વ્યવસ્થા સારી નથી તો સામાજિક પ્રગતિ તમારી થવાની જ નથી, બરાબર. સામાજિક વ્યવસ્થાના ભાગે સામાજિક થઈ શકે નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. કારણ આ થશે, સામાજિક વ્યવસ્થા સારી હશે તો સામાજિક પ્રગતિ. સામાજિક પ્રગતિ ક્યારે થશે? કે જ્યારે તમારી સામાજિક વ્યવસ્થા સારી હશે. અને વળી એને 3 સ્તર રચ્યા છે કે ધાર્મિક સ્તર,
આધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ 3 સ્તરની જે છે એને એ પ્રમાણે રચના કરી છે. એક જે છે એ ધાર્મિક સ્તર, બીજો જે છે આધિભૌતિક સ્તર, આધિભૌતિક સ્તર, અને ત્રીજો જે છે એ પ્રત્યક્ષ સ્તર. આ જે છે ધાર્મિક બાબતમાં તો મેં હમણાં વાત કરી કે આપણા ભારત દેશમાં જે રહેવાસીઓ છે, જે સમાજ જે છે, દરેકને પોતપોતાની રીતે ધર્મ પાળવાની છૂટ છે. એટલે એને ધાર્મિક રીતે, પછી આધિભૌતિક સ્તર, આધિભૌતિક સ્તર એટલે એમાં જે પોતાની આપણી જીવનશૈલી છે, આપણે કઈ રીતે આપણે રહીએ છીએ, રહેણી કહેણી, એ બાબતનો આમાં ઉલ્લેખ થયેલો છે. અને પ્રત્યક્ષ કે એકબીજા સાથે રહેવાની ભાવના આપણી કેવી. એટલે 3 સ્તરની આ ઓગસ્ટ ક્રાંતિએ રચના કરેલી છે અને એ 3 માળખા એને આપી દીધેલા છે. અને આ સમજૂતી દ્વારા સમાજશાસ્ત્રની સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે આપણે એને પણ ઓળખીએ છીએ. આ બે વિશે 3 સ્તર એના દ્વારા એને સમજાવવામાં આવ્યું છે. તો આપણી સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ જે છે એ આપણી ઉત્તરોત્તર એમાં વધારો થશે. અને નિરીક્ષણ કર્યું, એની તુલના કરી, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાનો અભ્યાસની એને હિમાયત કરી. મતલબ કે એની જે છે એ લોકોને ખાસ આલોચના કરવાની કીધી કે આ રીતે તમે કરશો તો જે છે આપણો સમાજ, અને એને ઓગસ્ટ ક્રાંતિ એટલે જ પહેલાં કીધું છે એને આ શું છે કે એને સમાજ જે આપણો જે છે સામાજિક વ્યવસ્થાના બીજ રોપાણ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. કારણ કે એને વ્યવસ્થિત આપણે નથી કહીએ કે એ જે છે એને આપણે કોઈ છોડ છે ને બીજ પહેલાં વાવીએ તો ધીમે ધીમે છે એ મોટું થતું જાય, બરાબર, પણ એને જમીનમાંથી જ આપણે કાપી નાખીએ તો આગળ વધે નહીં. અને સમાજમાં બનતી ઘટનાઓનો કાર્યકારણ સંબંધને ચકાસવા પર આ ભાર મૂક્યો છે. આ રીતે ઓગસ્ટ ક્રાંતિ સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો એને આરંભ કર્યો, મતલબ કે એને શરૂઆત કરી. બીજા છે ઇમાઇલ દુર્ખીમ, એને 1858થી 1957 એ ફ્રાન્સના વિદ્વાન તરીકે જાણે છે. શું ક્યાંના? ફ્રાન્સના. તો તેમણે સમાજ સ્વરૂપ બીજને અંકુરિત, મતલબ કે હવે જાણે જે બીજ રોપી દીધું અંકુરિત, એને આગળ વધારવાનું કામ કોણે કર્યું? ઇમાઇલ દુર્ખીમે. જે રાજ્યશાસ્ત્રીય સમાજશાસ્ત્રીઓ જે સમાજશાસ્ત્રીઓ વારા પરથી આવતા ગયા એ લોકો, આપણે નથી કહેતા કે ધીમે ધીમે આપણી પેઢી વારા પરથી પાણી પાતી જાય અને એ છોડ ધીમે ધીમે મોટો થતો જાય, બરાબર એમ. તો શરૂઆત આણે કરી અને એને વ્યવસ્થિત પાણી આપવાનું કામ કોણે કર્યું? કે ઇમાઇલ દુર્ખીમ. તો એમણે અંકુરિત કર્યું. ને દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી કરતું, પરંતુ એવી વિષય છે કે સામાજિક જીવન જીવવાની કળા. એ લોકોએ કીધું. ઇમાઇલ દુર્ખીમે શું કીધું? એ સામાજિક બાબત છે, તો સામાજિક દરેકને પોતપોતાની જીવન જીવવાની કળા અલગ અલગ હોય છે. બધાનું જીવન ધોરણ એક સરખું હોતું નથી. અને સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વ નથી, પરંતુ જીવન વ્યક્તિઓનો સમૂહની છે. જીવન વ્યક્તિઓનો જે સમૂહ છે જેને આપણે સમાજ કહીએ છીએ, બરાબર. આપણે ઘણીવાર નથી કહેતા કે તમે કયા સમાજમાંથી આવો, તમારો સમાજ શું છે, તમારા સમાજના નીતિ નિયમો શું છે, બરાબર. એની આલોચના કરવામાં, એને આપણે સમજાવવામાં આવે કે ભાઈ આ રીતે અમારા સમાજમાં આ રીતે થાય, તમારા સમાજમાં કરી. તો દરેકને સમાજના જે રીત રિવાજો, પ્રથાઓ જે છે એ બધી અલગ અલગ હોય છે. અને તેમનું જે વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધ શોધવાનું હતું. એટલે વ્યક્તિ અને સમૂહ વચ્ચે કેવા સંબંધો છે એ શોધવાનું કામ હતું. સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેમનો ચકાસવો અને તેમની સામાજિક તથ્યોનો અભ્યાસ પણ એમણે ભાર મૂક્યો કે ભાઈ સમૂહ જે વાત કરે છે, જે નીતિ નિયમોના કરે છે, એ વ્યક્તિ ઉપર શું અસર થાય છે. વ્યક્તિ જે છે એ વ્યક્તિને એક બાજુ રાખો અને સમૂહની એક બાજુ રાખો, બરાબર. વ્યક્તિને એક બાજુ રાખો અને સમૂહને એક બાજુ રાખો, તો જે સમૂહ જે કહે છે એ પ્રમાણે વ્યક્તિ વર્તન કરે છે કે કેમ. અને એને પછી ઘણા બધા સામાજિક તથ્યો પણ રજૂ કર્યા છે. અને દુર્ખીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક જે છે ઘણા તથ્યો એવા છે કે ભાઈ આ જે સમજાવવામાં આવે છે એની બહાર પણ હોઈ શકે, બરાબર. તે વ્યક્તિ ન સમજી, ઘણીવાર વ્યક્તિ સમજી શકતો હોય તો એ આપણે ઘણીવાર એના નીતિ નિયમો જે છે, સમાજના જે છે નીતિ નિયમો, એ ઘણીવાર આપણે એમ થાય કે ભાઈ તમારા બહુ જ કડક નીતિ, એ પ્રમાણે એવું હોવું જોઈએ નહીં. તો અમુક વ્યક્તિ માને, અમુક વ્યક્તિ તમે જોશો ને તો દરેક, ખાસ એ પ્રમાણે તમને કહી દઉં કે દરેક સમાજને પોતાની એક આ નીતિ નિયમોની એક બુક આપેલી હોય છે, બરાબર. એમાં દરેક નીતિ નિયમો, તો જે ઘેર પછી એ જેટલા સમાજના ઘર હોય ને એ દરેક ઘેર એ બુક આપી દે કે ભાઈ તમારે હવે આ આપણે જે સમાજની જે બુક નક્કી કરી, નીતિ નિયમો બુક નક્કી કરેલી, એ પ્રમાણે તમે લગ્ન પ્રસંગ કરો કે કંઈ પણ પ્રસંગ કરો, પછી ગરીબ માટે એ નિયમ લાગુ પડે, ધનવાન માટે પણ એ નિયમ લાગુ પડે, બરાબર. કે ભાઈ આ રીતે લગ્ન છે પ્રસંગ, તો આ રીતે જ આટલા જણા વ્યક્તિને બોલાવો, દીકરીને આટલું જ આપવું, આટલો જ કરિયાવર કરો, સામે આટલા પક્ષે મહેમાન થઈને જવું. તો આ બધા જે છે
એ નીતિ નિયમ મુજબ તમે વ્યવસ્થિત ચાલો. એટલે બીજા, કારણ કે જે ધનવાન જે છે પૈસાવાળો, એ પોતાની રીતે જે છે એ ખાસ પ્રસંગ કરે, એમાં વધારે પૈસા વાપરે ના તે કરે, તો એ ગરીબને એ રીતે ન પોસાય. સમાજે તો સમાજમાં પણ ધનવાન ગરીબને ઘણા બધા એવા જે છે, બરાબર, કે આપણો સમાજ ઘણો બધો બહોળો છે, તો એની અંદર આવા બધા વ્યક્તિઓનો સમાવેશ કરે. પણ એ જે વ્યક્તિ ધનવાન વ્યક્તિ જે કરે છે એ ગરીબ વ્યક્તિ ન કરી શકે. તો ગરીબ વ્યક્તિને એ પ્રમાણે તો એ દરેકના બધા જે સમાજમાં જે વ્યક્તિનો સમૂહ આવેલો છે એ બધાને ધ્યાનમાં રાખી અને પછી એ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય. એટલે આવા ઘણા બધા તથ્યો આણે ઇમાઇલ દુર્કીમે પોતે રીતે રજૂ કરેલા છે. અને આવા તથ્યનું અનુલક્ષીને નિરીક્ષણ પણ કરી શકે. ઉદાહરણ તરીકે ભારતીય સમાજમાં સંદર્ભ આપણા રિવાજો, હમણાં મેં જે વાત કરી ને, રિવાજો, પરંપરાઓ વગેરેના સામાજિક તથ્ય તેને ઓળખાવી શકીએ છીએ. એટલે એ અમુક જે એને ખાસ એ પ્રમાણે કીધું છે કે જે આપણે રિવાજો અને પરંપરાઓ જે છે એ અમુક સમય પછી એને નાબૂદ કરવી જોઈએ, એમ કે ભાઈ જે અગાઉથી જે ચાલી આવે છે એ પ્રમાણે આપણે એને નાબૂદ કરવું જોઈએ, જેથી કરીને આપણે નવા જે છે અત્યારે સમય પ્રમાણે નવા નીતિ નિયમો આપણે ઘડી શકીએ. એટલે તેનો પરંપરા વગેરે સામાજિક જે છે તેને તથ્ય તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે ભાઈ એ ઘણા બધા રિવાજો, પરંપરાઓ, સામાજિક તથ્ય વગેરે આપણે ઓળખીએ. દુર્કીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુ તરીકે જોવા જોઈએ, જેથી તેનો અભ્યાસ આપણે બરાબર કરી શકીએ. તેણે કીધું છે કે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ, બરાબર, એટલે સામાજિક રીતની જે પદ્ધતિ છે એ પ્રમાણે તમે ચાલો. સામાજિક તથ્યોની સમજૂતી આપીને જે તથ્યો છે એમાં પણ એને દુર્કીમે કહી દેલું છે ખાસ કે ભાઈ આ ઘણા બધા જૂના આપણે રિવાજો છે, નો ડાઉટ કે જે આપણા જે પહેલાંના સમયો, ઘણા બધા જે છે પહેલાંના સમયના જે આપણા દાદા દાદી વડવાઓ જે બરાબર પરંપરાઓ રિવાજો નિભાવતો કરી ગયા છે. અમુક ઘણા બધા તથ્યો એમાં છે કે ભાઈ સાચું છે કે ભાઈ એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ, એને માન આપવું જોઈએ, પણ અત્યારના હાલના તબક્કે અને હાલના સમય પ્રમાણે બરાબર એ પ્રમાણે આપણે એ રિવાજો અને પરંપરાઓને માનતા નથી. અને દુર્કીમે સમાજશાસ્ત્ર પદ્ધતિમાં મહત્ત્વનું પ્રદાન આપ્યો છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને અને દુર્કીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વ, દરેક બાબત એ જ્યારે તથ્યો બધા ત્યારે સામે આવ્યા ત્યારે આ બધા એને સિદ્ધાંતો એને રજૂ કરવા પડ્યા. પછી આવે છે હર્બર્ટ સ્પેન્સર. એનો સમયગાળો છે 1820થી 1903. 1820થી 1903. એ છે બ્રિટિશ સમાજશાસ્ત્રી, સામાજિક ઉત્ક્રાંતિનો એને સિદ્ધાંત રજૂ કર્યો. તો એમાં શું કહેવા માગે છે કે 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી 1873માં એમના ધ સ્ટડી ઓફ ધ સોશિયોલોજી, બરાબર, ધ સ્ટડી એટલે અભ્યાસ જે છે સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. અને 1876માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી એટલે સમાજશાસ્ત્રના પ્રિન્સિપલ મતલબ કે એને સિદ્ધાંત, પ્રિન્સિપલ એટલે એના નિયમો, સિદ્ધાંતો. એટલે દરેક જગ્યાએ જોઈએ તો અહીંયા ઓગસ્ટ કોન્તે પણ એમ કીધું, ઇમાઇલ દુર્કીમે પણ એમ કીધું, અને હર્બર્ટ સ્પેન્સર પણ. હવે આ બે જે છે એને આગળ વધારવાનું કામ કોણ કરે છે? હર્બર્ટ સ્પેન્સર, બરાબર. આ બે સરસ સારું કામ કરે. આપણે કહીએ ને કે ધીમે ધીમે જે છે આપણે પાણી આપતા જઈને છોડ આગળ વધતો જાય, બરાબર. તો આને શરૂઆત કરી, આને થોડુંક વધારે પાણી આપ્યું, આને વધારે આગળ કહે છે, બરાબર. એમાં ટૂંકમાં બધાનો જે છે એ સમાજનો આગળ વધવાનો એક અભિગમ જે છે એ ઘણો સરસ છે. સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો એને સિદ્ધાંત રજૂ કરે. કદાચ આપણે એક માર્કમાં પૂછે કે ભાઈ જે છે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો, તો આપણે આ બધા જે છે સમાજશાસ્ત્રીઓ છે એ બધાનું આપણે યાદ રાખવાનું, કોનો કયો સમયગાળો છે અને કયા બ્રિટિશ સમાજશાસ્ત્રી કોણ છે, ફ્રાન્સના કોણ છે, જર્મની કોણ છે, એ બધી જ રીતે આપણે એમને જે છે એ બધું જ યાદ રાખવાનું. અને સ્પેન્સરે સમાજની જીવંત દેહ સાથેની એમને તુલના, સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણ્યું. સમાજ જે છે એ જીવંત પ્રાણી, આપણે કે એને એમ રજૂ કર્યો કે આપણે જે છે ઘણા આપણું શરીર જે છે એ ઘણા ભાગોનું બનેલું છે, અને જ્યારે બધા ભાગ ભેગા થાય ત્યારે એક શરીર બને છે. તો એ રીતે એને પણ આ રીતે એને સમાજને એ રીતે રજૂ કર્યો. જેમ શરીર જુદા જુદા ભાગોનું બને તેવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે. અને જો સમાજને આપણે જીવંત રાખવો હોય તો તેના ભાગો સાથે મળીને આપણે કામ કરવું પડશે. જો એને સમાજને વ્યવસ્થિત અને જીવંત રાખવો હોય, આગળ એની પ્રગતિ ઉત્તરોત્તર વધારો કરવો જોઈએ, તો આપણે એને બધા ભાગો, એટલે ઘણા બધા સમાજમાં ઘણા બધા જુદા રીતે વર્તન કરતા હોય, તો એ બધા જે જુદા રીતે વર્તન કરે છે એને તમે ભેગા કરો, અને ભેગા કરી અને એક આપણે કેમ કે શરીરના બધા ભાગો ભેગા થઈને આખા શરીરની રચના થશે, એક સમાજ સરસ રચના થશે, સમાજની સરસ એવી રચના થશે. અને આ બાબતે સ્પેન્સરે પોતાના સિદ્ધાંતમાં સ્પષ્ટ રીતે કરીને તેમના સિદ્ધાંતમાં પ્રાણીઓની માફક સમજૂતી પણ ઉત્ક્રાંતિ થાય છે.
અને આ એક મહત્ત્વની બાબત છે. પછી વિશેષ ઉલ્લેખનીય કે સમાજ આપણે આ લાઈને કોણે આને જે છે એને માન આપેલું કે ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ કારણ કે એને આ રીતે જે રજૂ કર્યું એની નીચે એટલે એની ઉપર બહુ જ જે છે કે આમ સરસ કે એની ઉપર આભારી થઈ ગયા એમ કે ભાઈ આટલું એને શરૂઆતથી છે રજૂઆત કરી. અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ પણ એમણે જાહેર કરી. એટલે એટલા બધા એનાથી ભાવુક થઈ ગયા અને એટલા બધા કે ભાઈ ના એને જે વાત કરી છે એ કૃત ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કરેલો છે એ બહુ બરોબર જે છે એ સરસ છે.